સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંતા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કારીગરોએ પોતાની પડતર માંગણીઓને લઈને મોરચો માંડ્યો। સાપ્તાહિક રવિવારની રજા આપવા બાબતે શ્રમિક અને મિલ સંચાલક વચ્ચે વિવાદ ઊભો થતાં મોટી સંખ્યામાં કારીગરો કામકાજ બંધ કરીને મેદાનમાં ઉતરી આવ્યા। વેદાંતા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કારીગરો લાંબા સમયથી દર રવિવારે નિયમિત રજા આપવાની માંગ કરી રહ્યા હતા। કારીગરોનો આક્ષેપ છે કે સતત કામના બોજ અને પૂરતો આરામ ન મળવાને કારણે તેઓ શારીરિક તેમજ માનસિક તણાવ અનુભવી રહ્યા છે। યુનિક સંચાલકો દ્વારા સાપ્તાહિક રજાના નિયમનું પાલન કરવામાં આવતું ન હોવાથી આખરે શ્રમિકોએ હડતાલનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી। ઘટનાની જાણ થતાં સ્થાનિક મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો। એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા। પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે। કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલ છે। જરૂરિયાત મુજબનો પૂરતો પોલીસ બંદોબસ્ત છે। કોઈપણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાને લગતો પ્રશ્ન ઉપસ્થિત નથી થયેલો અને તમામ બાબત નિયંત્રણમાં છે।